પૂછો ક્યારેક સતીના ચરિત્રમાં જઈને ડૂબકી લગાવજો. ક્યારેક માના માતૃત્વની સામે આંખ ઊંચી કરીને જોજો. પોતાનું આખું જીવન દીકરાથી અધિક કંઈ જ માન્યું નથી. માં એટલે સમર્પણની વેદિકા બની જિંદગીના બધા જ શ્વાસો જેને ખર્ચી નાખ્યા. અને એ જ માને છેલ્લી સમયે એક બટકું રોટલો આપવા માટે સમાજ અચકાય. અને ત્યારે યાદ રાખજો, જે ઘરના ખૂણાના મા બાપમાં જેને ત્યાં જીવતા છે, ક્યાંક એ મા બાપ દુઃખનો અનુભવ કરે છે, એના ઘરની અંદર વિશિષ્ટ શાંતિનો ક્યારે અનુભવ નહીં થતો હોય. કારણ અને ત્યારે અમારા દેશના સાહિત્યકારોને ભક્તો કેવું પડ્યું છે. કારણ તમે જે દિવસે નાના હતા તમને એમ થાય અમે મા બાપને ગાડી આપી દઈએ, ડ્રાઈવર આપી દઈએ, એને ક્યાંક જવું હોય તો રૂપિયો આપી દઈએ. પણ યાદ રાખજો, એ મા બાપને તમારી સંપત્તિ નથી જોતી, તમારી ગાડીઓ નથી જોતી, એને તું જોઈએ છે. યાદ રાખજો. અને આવું જ એને જે દિવસે આપણે નાના હતા તે દિવસે રમકડા આપીને મોટા કરી દીધા હોત તો ઉંમર તો થઈ ગઈ હોત, પણ માના માતૃત્વનો અનુભવ ન થયો હોત. તે દિવસે મા બાપે રમકડા ન આપતા એના જિંદગીનો સમય એને આપ્યો તો. એમ ભાલા ભક્તો મુક્તો, મારી તમને વિનંતી છે કે વૃદ્ધ મા બાપને સંપત્તિ નથી જોતી, એને તમારા સમયની જરૂર છે. હે ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો. હે સરખો એ પ્રેમનો પ્રવાહ જો, સરખો એ પ્રેમનો પ્રવાહ જો, જનની જોડ સખી નહીં જડે રે. હે એવી જનની જોડ સખી નહીં જડે રે લો. મીઠા મધુને મીઠા લોલ મીઠા ધૂને મીઠા में हुलारे लो. हे एथी मीठी जो मोरी मात रे, एथी मीठी ते मोरी मात रे. जननी जोड़ सखी नहीं जड़े रे लो. हे जननी जोड़ सखी नहीं जड़े रे लो. अपराधी भवत्यैव तनस्यस्य पदे पदे. બાળક એક એક પગલે અપરાધ કરે, પણ કરેલા અપરાધને ભૂલવા માટે જો કોઈની પાસે વિશાળ દરિયા જેવું દિલ હોય તો એ માં પાસે છે. અને માનો અર્થ એ છે ભક્તો કે તમે જોજો, બાપ એના દીકરાને તેડી લેશે, પણ ક્યારે તેડે? કે નવડાવી ધોવડાવીને તૈયાર કરીને આપી દે પછી. પેલા નો તેડે, પેલા તો એ માં તેડે. એ ગમે એવું હોય પણ છતાં એ સાફ કોણ કરે? માં કરે. એ સાફ એ માત્ર મળમૂત્ર નથી, એ પોતાના દીકરાનો ને ગમે તેવા અપરાધોને એ ભૂલી શકવાની તાકાત હોય તો માત્ર માની અંદર છે. કોપરક્ષમતે લોકે કેવલમ માતરમ વિના. એ અપરાધને માં સિવાય કોઈ ભૂલી શકતું નથી. ભક્તો, આ જગતમાં બધુંય મળે. ગાડી એક્સિડન્ટ થઈ જાય નવી લાવી શકાય, ભૂકંપમાં મકાન પડી જાય નવું ચણી શકાય, ધંધો તૂટી જાય પ્રયાસ કરો બીજો એક ઇમારત જેવો ફેક્ટરીનો કાર્યક્ષેત્ર શરૂ થઈ જાય. અને એકવાર ઘરના ખૂણામાંથી માં જતી રહે, કરોડો રૂપિયા આપો બીજી વાર માં ન મળે. હા, ધર્મની બેન મળી જાય, કદાચ બાપ મળી જાય, પણ માં ન મળે. કદાચ આકૃતિ મળી જાય,
પણ જે માતૃત્વ વરસાવી શકે, જે કાળજાઓને નીચોવી અને દીકરાઓને સુખી જોવાના સંકલ્પ માં સિવાય વિશ્વમાં કોઈ ન કરી શકે. હે પ્રભુનાયે પ્રેમ તણી પૂતળી રે લો, પ્રભુનાયે પ્રેમ તણી પૂતળી રે લો. હે જગતી જુદેરી એની જાત જો, જગતી જુદેરી એની જાત જો, જનની જોડ સખી નહીં જડે રે, એવી જનની જોડ સખી નહીં જડે રે લો. માં એ માત્ર પ્રેમની ભૂખી છે, દુખીઓના દુઃખને જોઈ નથી શકતી. એક જગતની સામાન્ય માં રડતા બાળકને જોઈ અને પોતાની ગોદ આપી દે તો જગત જનની જગદંબાનું ઔદાર્ય કેટલું વિશાળ હશે. અને ત્યારે પરમાત્માને હરેક જીવને સુખી કરવાતા પોતાનો પ્રેમ ભગવાનને એક એક વ્યક્તિને આપવો છે. પણ ભગવાન બધાય ઘર સુધી પહોંચી ન શકા, એટલે ભગવાને પોતાની જ બીજી મૂર્તિ એટલે માનું સર્જનના જગતમાં કર્યું છે. માં એટલે એક સ્ત્રી નહીં, માં એટલે પરમાત્માના પ્રેમની પૂતળી છે, પરમાત્માની જ બીજી આકૃતિ છે. ગ્રહસ્થાશ્રમનું કોઈ જનરેટર પાવર હોય તો આ શક્તિ ભાગવતના માધ્યમથી તમને કહું, શાસ્ત્રના માધ્યમથી કહું, એ ગૃહ લક્ષ્મી છે, એ માં છે. દીકરો ગમે તેવી ખોટ ખાઈને ઘરમાં નિરાશ થઈને બેઠો હોય, ઘરના ખૂણામાં મા બાપ બેઠા હોય, એમ કે બેટા ચિંતા ન કરતો અમે બેઠા છે. પણ એ કોઈ તમારો પાર્ટનર ન કહી શકે. અને એમ કે ભાઈ માં માથા ઉપર હાથ ફેરવે ને વાળી વધી જાય. માના માતૃત્વનો પ્રભાવ કેવો હશે બાપ, જેનો અનુભવ બોટાદકર કવિ કે મેં જોયો છે. ગંગાને કિનારે જ્ઞાન ચોમાસાની વાદળીઓ વરસીને એમાં ઉભરાવા લાગ્યા ગંગા. અષાઢ મહિનામાં મેઘને વરસવું હોય તો એ મેઘ નહીં, અષાઢ મહિનો આવે તેદી વરસે. આકાશમાં મેઘાડંબર જામે, કોઈ મોરલાઓ ટહુકે, વીજળીના ચમકારાઓ થાય તે દિવસે વરસાદ વરસે. પણ માને વરસવા માટે મોસમની જરૂર નથી. માનું માતૃત્વ તો કમોસમે નહીં, 12 મહિના જીવે ત્યાં સુધી પોતાના સંતાનો માટે વરસતું જ રહે છે. અને ત્યારે અમારો કવિ બોટાદકર લખે, હે અમીની ભરેલી એની આંખડી રે લો, અમીની ભરેલી એની આંખડી રે લો. હે વાલના ભરેલા એના બેન જો, વાલના ભરેલા એના બેન જો, જનની જોડ સખી નહીં જડે રે લો, જનની જોડ સખી નહીં જડે રે લો. કવિ એમ કહે આ માં કેવી, માનું માતૃત્વ કેવું. હું તો એમ કહું, કદાચ હું શબ્દથી ગમે તેટલું માનું માતૃત્વ વર્ણવું, પણ માના માતૃત્વને યથાર્થ ન વર્ણવી શકાય. કારણ એ વર્ણનનો વિષય નથી, સ્વાનુભૂતિનો વિષય છે. એ તો અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલો એ માના પ્રેમનો પ્રસંગ એ આપણી ચામડાની જીભ વર્ણવી ન શકે. પણ ત્યારે જે પણ ભક્તો ચાહે કથાના માધ્યમથી ચાહે ટીવીના માધ્યમથી જેટલા સાંભળો છો એ બધાઈને મારી વ્યાસપીઠ ઉપરથી વંદન છે. હજી જેની જેની માતા જીવતી છે, જેની સાથે તમે બોલતા નથી, જેને ત્યાં જતા નથી, અને જો જીવતી હોય કથા પૂરી થાય સીધા જે મા પાસે જશો ત્યારે હું માનીશ અમારો આ પ્રયાસ સફળ થાય.
બાપ માં જતી રહી પછી સ્ટેજ પ્રોગ્રામ તો થઈ જાય છે, 5 કિલો ફૂલની પાખડી તો એના ફોટામાં મૂકી શકાય, એને તમારો હાર નથી જોતો, પીપળે રેલેલું ભાદરવાનું પાણી નથી જોતું, જીવતી કેટલાય દિવસથી ઘરમાં રાહ જોવે છે, આંધળી એ માં હજી ફાફા મારે, હજી મારો દીકરો આવશે. ઘરની એક એક દિવાલોની ઈંટ એને કેમ મૂકી તો એને ખબર છે. એ ઘરના એ રૂપ રંગને એને કેમ તૈયાર કર્યું માને ખબર છે. અને જે દિવસે એ માને ઘરનો ત્યાગ કરી અને વૃદ્ધાશ્રમમાં જવું પડે તે દિવસે માના પગનો વજન જોખી જોજો ક્યારે. તે દિવસે એને ડુંગરા ઓળંગવા કરતા એ અઘરું લાગ્યું છે. પોતાના જ પેટના જણેલા એ દીકરાઓ, પોતાની જ મહેનતથી ઊભા કરેલા એ મકાનોને જબરજસ્તી છોડાવતા હોય, પણ છતાંય એની માના માતૃત્વની કૃપા છે ભક્તો. ઘર છોડાવી દીધા, ભોજન છોડાવી દીધા, પરિવારના સંબંધો તોડાવી નાખ્યા, અને છતાંય વૃદ્ધાશ્રમના ખૂણે બેઠી એ માં હજી જીવે છે, હજી કરગરે છે, હજી માને વિશ્વાસ છે એક દી મારો દીકરો પાછો આવશે. બાપ આટલી સહન શક્તિ વિશ્વમાં કોઈની અંદર નથી. જેણે પોતાનું જીવન ધરવી દીધું, જેણે સમર્પણની વેદિકા બનીને જીવી ગઈ, તર છોડીને જેને ઘરનો ત્યાગ કરાવ્યો, અને છતાંય જીવતી માને છેલ્લા શ્વાસ સુધી વિશ્વાસ છે હજી મારો દીકરો ક્યારેક આવશે. અને ત્યારે હું તો સાચી પૂજા માની ત્યારે ગણું કે સાંભળતો સમાજ હજી ક્યાંક અપરાધ થઈ ગયો હોય, આપણી ક્યાંક અલ્પમતીને લીધેથી ક્યાંક આપણી અણસમજણ આદેશ આવતી હોય, ક્યાંક અહંકારનો ઉમરો નડતો હોય, કદાચ વૃદ્ધ મા બાપનો કદાચ ઉંમર થઈ ગઈ, એનો સ્વભાવ, આપણા સ્વભાવો એને સહન કરી લીધા, આપણે એનો સ્વભાવ નહીં સહન કરીએ તો હજી પણ એ વૃદ્ધ મા બાપ પાસે કથા પૂરી થાય એટલે મા બાપ પાસે જઈ પગ પકડી એની માફી માગી લેજો. માં સમુદ્ર જેવી છે, એને માફ કરતા અલ્પ સમયનો વાર નહીં લાગે. અને ત્યારે અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી એ જનક મહારાજને જન્મે જઈને કહે છે, જન્મે જઈ માના અનેક સ્વરૂપો છે, માના હાથ માટે એમ કહેવામાં આવ્યું છે વિશ્વંભરિણી છે, આખા વિશ્વનું એ પોષણ કરી શકે. તો આ જગત જનની જો વિશ્વનું ભરણ પોષણ કરે છે ને વિશ્વંભરિણી કહેવાય, તો ગ્રસ્થાશ્રમની અંદર તમારી માં કેટલી વાર તમારા માટે ભૂખી રહી, મેં જમી લીધું છે એમ કરી અને આપણું પોષણ કરે છે. તો શું એ ઘરની માં વિશ્વંભરિણી નથી? ઘણી વાર બાળકોને ખબર નથી, એના પતિઓને ખબર નથી, કેટલી વાર ભૂખી રહી અને પોતાના બાળકોને ગોદમાં બેસાડીને વાત્સલ્યનો હાથ ફેરવી અને ભૂખા બાળકોને જમાડીને મોટા કર્યા છે. અને ત્યારે આજ માને પ્રેમથી ભજનારો એ સમાજ, એ સંસારનો હરેક વ્યક્તિ માયાના આવાગમનમાંથી છૂટી જાય છે. એને ત્રૈલોક્ય જનની કીધા, એને ભગવતી કીધા, કરુણાર્દ્ર નયનાહા, જેના નેત્રમાંથી અખંડ કરુણા વરસે છે. પુત્ર રૂપી વત્સને માટે જેમ અમૃતદાયીની કામ દુહા, સ્વયં કલ્પતરુ જેવી મહા કીધી. એક ઉપમા દેવી ભાગવતની અંદર અભય વરદ હસ્તા, માં કેવી, એના હાથ તો છે પણ હાથ હાથ નથી. હાથ તો અભયદાન આપનાર એને હાથ કહેવાય, બીજાને ડરાવતા હોય એને હાથ ન કહેવાય. આ હાથથી બે માણસ જે ભયભીત બહેનો છે એને નિર્ભય બનાવી શકે. અને એક કરુણારુણ લોચના ભક્ત વત્સલાહા. આખી આ શક્તિ સંપ્રદાય, એની પરંપરા, એની ઉપાસના બહુ પ્રાચીન રહી છે. બૌદ્ધ સાહિત્યમાં તમે જાઓ તો એ જ મહાશક્તિને વજ્ર વારાહી કીધી છે, તારા શક્તિ કહી. અને બૌદ્ધ સાહિત્યએ પણ શક્તિનો એ સ્વીકાર કર્યો છે. હું તમને કયો ધર્મ, કયો સંપ્રદાય, કયો દેશ, કોણે કોણે આ શક્તિની સરાહના કરી, કોણે કોણે સ્વીકાર કર્યો. તમે જૈનોમાં જાઓ તો જૈન પરંપરાની અંદર
આ જ શક્તિને પદ્માવતી કહી અને આ જ શક્તિની સરાહના કરવામાં આવી છે. જૈનોમાંય છે, બૌદ્ધોમાંય છે. અને ત્યારે તમે દેલવાડા રોડ ઉપર ઉના દીવ બાજુ જાઓ અને ત્યાં એમ કહેવાય જૈનોના જેણે અસંખ્ય મંદિરો બનાવ્યા એવા શેઠ વિમળ શાહ એ પણ મહાશક્તિના ઉપાસક હતા. અને ત્યારે આદ્ય શક્તિની આરાધના આપણો દેશ હોય તોય ભલે, ચાહે પરદેશની ભૂમિ હોય તોય ભલે, વર્ષો પહેલા નહીં, ઈસવીસનો પહેલા, ઈસવીસનની પણ શરૂઆત નહોતી થઈ. એ પૂર્વેથી એમ કહેવાય છે કે શક્તિ ઉપાસનાની પ્રણાલિકા ન માત્ર હિન્દુસ્તાનમાં, ફ્રાન્સમાંય હતી, ઇજિપ્તમાંય હતી, અને સિરિયા, એશિયા માઇનોર વગેરે વિવિધ પ્રાંતો અને પ્રદેશોની અંદર પણ શક્તિ ઉપાસના એને આરાધવામાં આવ્યા હતા. પણ કદાચ એના નામ અલગ હતા. મિનર્વા શક્તિ કહી અને ક્યાંક ઉપાસના કરવામાં આવી, અને ક્યાંક કલા અને સાહિત્યના રૂપમાં અરણાદેવી કહી અને જેને સંબોધવામાં આવ્યા. ખરેખર અરણાદેવી એટલે અરણ્ય, અરણ્ય એટલે જંગલ, જંગલના દેવી મિનર્વા દેવી કીધા છે. અને ત્યારે એવમ ભગવતી દેવી સાનિધ્યાપી પુનઃ પુનઃ, આ દેવી જે છે શૈવ માર્ગની અંદર મહાશક્તિ, ઈશાની શક્તિ કીધી, કિરાતી શક્તિ, માહેશ્વરી શક્તિ, શિવા શક્તિ, ત્રંબકા શક્તિ, આ બધી અલગ અલગ શક્તિની ઉપાસનાઓ છે. અને ત્યારે આ કચ્છની ધરતી માટે એટલું ચોક્કસ કહી શકાય, આદ્ય શક્તિની ઉપાસનાઓ ભારતભરમાં તો છે જ, પણ ભારતમાં સૌથી શ્રેષ્ઠ જો શક્તિની આરાધના અને ઉપાસના નહીં હોય તો એક ગુજરાત અને કચ્છની અંદર રહી છે. ત્યાં દેવી અને દેવતાઓના એક વૈષ્ણવ માર્ગની અંદર પણ લક્ષ્મી અને નારાયણી તરીકે એ વૈષ્ણવ પરંપરામાં શક્તિની ઉપાસના થઈ છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં આ શક્તિને એક દૈવી શક્તિ કીધી છે ને એકને આસુરી શક્તિ કીધી. જે ઈશ્વર સન્મુખ લઈ જાય, ઈશ્વર સન્મુખ લઈ જનારી શક્તિને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં દૈવી શક્તિ કહી અને સંબોધા છે. પણ જે સંસાર તરફ લઈ જાય એને આસુરી શક્તિ કહી અને વચનામૃતમાં સંબોધા છે. ભગવત ગીતાનો શ્લોક સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં યાદ કર્યો. અને ત્યારે અલગ અલગ દેવી, એમાંય દેવી ભાગવતમાં તો છે, પણ માર્કંડી પુરાણમાં દેવી શક્તિની સરાહના કરવામાં આવી છે. એનાથી તમે આગળ જાઓ જમ્મુ ને કાશ્મીરની અંદર, જ્યાં વૈષ્ણવ દેવી તરીકે આજે ઘણા બધા લોકો દર વર્ષે દર્શન કરવા જાય છે. ત્યાં પણ વૈષ્ણવ દેવી એટલે કે વિષ્ણુની દેવી, જુઓ, વૈષ્ણવોની પરમ આરાધિકા દેવી તરીકે એનો મહિમા છે. અને ત્યારે આ શક્તિ સંપ્રદાય નાઇલ થી માંડી અને સિંધુ સુધીનો ભાગ, આ કચ્છની અંદર તમે જુઓ ને, હજારો વર્ષ પહેલા સિંધુ નદી વહેતી હતી. અને આનો પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન લેખક એટલે સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર પ્રસંગ છે કે સ્વામિનારાયણ ભગવાન કાર્યાણીમાં બેઠા છે, દિવાળીનો દિવસ, દીપમાળા પૂરી છે, અને એ જ દિવસે ભૂકંપ આવે છે. એટલે લોકો ધ્રુજી ગયા અને સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે શું થયું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે ભગવાનની ધૂન કરો, ભૂકંપ આવ્યો છે. ધૂન કરી ભજન થયા. અને આજે તમે ભૌગોલિક વૈજ્ઞાનિકોને તમે પૂછો કે જે સિંધુ નદી કચ્છમાંથી વહેતી હતી, એ ભયંકર ભૂકંપના પ્રભાવથી એ સિંધુ નદી એનો પ્રવાહ વળી અને કાશ્મીર એ અહીંયા પાકિસ્તાન તરફ વળી ગયો છે. કે રસાતાળની અંદર એ સિંધુ નદીનો પ્રવાહ જતો રહ્યો છે. નહીતર આજ આ કચ્છની ધરતી લીલીછમ હતી સિંધુ નદીના પ્રભાવથી. અને ત્યારે ઇજિપ્તના દેશોમાં તમે જાઓ, સુમેરી દેવીની ઉપાસના આજે પણ ઇજિપ્તના દેશોમાં થાય છે. પણ આખીર એ બધા શક્તિના જ વિભિન્ન સ્વરૂપો છે. ભારતની અંદર આર્યોએ આદિવાસીઓ પાસેથી દેવી શક્તિની આરાધનાઓ એ શીખી છે. અને જ્યારે જ્યારે આ ધરતી ઉપર આસુરી તત્વોનો ઉપદ્રવ વધે છે, આ ધરતી પાપીઓના પાપથી દૂષિત બને, અને એ સમયે શક્તિનો અલગ અલગ રૂપે પ્રાદુર્ભાવ થાય છે. અને ત્યારે
આપણે ત્યાં એક પરંપરા છે ભક્તો કે નવરાત્રિના દિવસોમાં જુવારાઓ ઉગાડવામાં આવે. એ જુવારાઓ શા માટે ઉગાડે છે ખબર? આપણી જે પણ કઈ પરંપરાઓ છે એ જૂની પરંપરાઓમાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક ભાવ રહેલો છે. જુવારાઓ એટલા માટે ઉગાડવામાં આવે છે કે નવરાત્રિનું 9 દિવસનું આરાધન થાય. ઘણા બધા લોકો આજે ઉપવાસો કરે છે, ઘણા બધા પાઠ કરે, મંત્રોના જાપ કરે, પરંતુ જુવારાઓ ઘરે ઘરે ઉગાડવામાં એટલા માટે આવે કે જુવારાઓ ઉગાડી, જુવારાઓ ઉગે પછી એનું પૂજન કરવામાં આવે. આ જુવારા ઉગાડવા એટલે કે સૃજનાત્મક શક્તિના અહીંયા વંદન માટેથી જુવારાઓ ઉગાડવામાં આવે. વાયવાતા બીજ, પણ એમાંથી એક અંકુર ફૂટી અને એક આખો છોડ બની જાય. આવી સૃજનાત્મક શક્તિના ચરણમાં વંદન કરવા માટે નવરાત્રિના દિવ્ય પર્વોની અંદર જુવારાઓ ઉગાડવામાં આવે છે. આટલું નહીં, ગુજરાતની આ દિવ્ય ધરામાં નવરાત્રિના સરસ મજાના ગરબાઓ બનાવવામાં આવે. સરસ મજાનું માટલું હોય અને ચિત્ર વિચિત્ર ભાવથી અને રંગથી પૂરવામાં આવે, એને ડેકોરેશન કરતા શણગારવામાં આવે અને એની અંદર છિદ્રો પાડવામાં આવે. અને પછી એ જ કુંભની અંદર, એ જ ગરબાની અંદર સુંદર મજાનો તેલ પૂરી, ઘી પૂરી અને સુંદર મજાનો દીવડો પ્રજ્વલિત કરવામાં આવે. અને પછી એ ગરબીના રૂપમાં વચ્ચે મૂકી અને ચારેય તરફ અર્ધરાત્રિઓ સુધી બાલિકાઓ એને ચારેય તરફ ગરબાઓ ગાઈ, રાસ રમી અને શક્તિની આરાધના આપણી બહુ જૂની પરંપરાઓ હતી. પણ આ કુંભ એટલે શું, ગરબો એટલે શું? એ માત્ર માટીનો કુંભારનો બનાવેલો એ ગરબો જ ઘડો નહીં. જેમ પેલો ઘડો માટીમાંથી જન્મો છે, એમાં શરીર રૂપી પણ કુંભ છે. આ કુંભ પણ એક ગરબાનું જ પ્રતીક છે. આની અંદર 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11માં મન રૂપી આ બધા એના છિદ્રો છે, કાણાઓ છે. અને પેલા ગરબાની અંદર જેમ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે, દીવડો પ્રગટાવવામાં આવે, એમ આપણા દેહ રૂપી ગરબાની અંદર પણ દિવ્ય ચૈતન્ય રૂપી ઈશ્વર શક્તિ આજે આપણા શરીરમાં વિદ્યમાન છે. અને શક્તિના લીધેથી આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, આ શરીરથી ક્રિયાઓ થાય, આ બધી દિવ્ય ચેતનાનો પ્રવાહ છે. અને ત્યારે એમાં આસો માસની નવરાત્રિનું જે મહાત્મ્ય દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું છે. 9 દિવસની આરાધના થાય દેહના પ્રતીક રૂપે. આ દેહની પણ એક આરાધના છે. અને ત્યારે અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી જન્મેજય મહારાજને કહે છે કે હે જન્મેજય, નવરાત્રિના 9 દિવસો દરમિયાન ચંડી પાઠ વગેરે સ્તોત્રોનો પાઠ કરવામાં આવે. કુંજિકા સ્તોત્ર પાઠ, સપ્તચંડી યજ્ઞ કરવામાં આવે. આ બધા જ દેવી દેવતાઓના અર્ચન અને પૂજન પાછળનો ભાવ એમ કહેવામાં આવે, બાજોટને કેળના સ્તંભથી એને સુશોભિત કરે. ક્યાંક ખજૂરીના પાન હોય, ક્યાંક નાળિયેરીના પાન હોય. નવરાત્રિના 9 દિવસો દરમિયાન શેરડીના સાંઠાઓ બાંધીને માંડવી બનાવવામાં આવે. પછી એ દેવ મંદિર સુધી લઈ જાય વાજતે ગાજતે. અને એકંદરે આ બધી જ આપણી જે ભારતીય પૂર્વ પરંપરાઓ છે, એ પરંપરાઓની વંદના માટે, એના દિવ્ય સંસ્કારની જાગૃતિ માટે આ દેવી ભાગવતમાં વેદવ્યાસજી અને જન્મેજયના દિવ્ય પ્રસંગો અહીંયા કીધા છે. આગળ જતા સ્વયં ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મન, આ લોકની અંદર આંખથી દેખાતું જે પણ કઈ દ્રશ્ય છે, બ્રહ્મન તમે સર્જન કરો છો, એ સર્જનમાં દિવ્ય શક્તિનો સંચાર છે. આ ધરતી ઉપર ચાહે કીડી પશુ પક્ષીઓ હોય, ચાહે અસંખ્ય માનવો હોય, આ બધાયનું જે હું પોષણ કરું છું, એ પોષણ કરવા માટેની શક્તિ પણ મને આદ્ય શક્તિના માધ્યમથી મળે છે. આખી સૃષ્ટિના વિનાશ સમયે ભગવાન શિવજીને જે સંહાર કરવાની શક્તિ મળે, એ શક્તિ પણ હે બ્રહ્મન આદ્ય શક્તિના આધારે છે. અને આ સમજાવવા માટે
સૌથી શ્રેષ્ઠ સાધન કેનોપનિષદની અંદર એક પ્રતિકાત્મક વાત બતાવવામાં આવી કે બ્રહ્માના મહિમાથી ગૌરવ અનુભવી અને મહિમાવંત બનેલા દેવતાઓ દાનવોનું યુદ્ધ થયું, દેવતાઓ એ વિજયને પામ્યા, વિજય મળ્યો, દિવ્ય મહોત્સવ મનાવવા લાગ્યા. દેવતાઓના મનમાં અભિમાન આવ્યું, ગર્વ આવ્યો, અમે જીતી ગયા, અમારો જય જયકાર થયો, ત્રિલોકી ઉપર અમારું સામ્રાજ્ય સ્થાપિત થશે. અને એ વખતે બ્રહ્માને એમ થયું કે આ દેવતાઓ જેના લીધેથી જીતા છે એને ભૂલી ગયા છે, ખોટા ગર્વનો અનુભવ કરી અને ખોટી ભ્રાંતિઓમાં જ્યારે રાચીને નાચી રહ્યા છે, ત્યારે એ જ બ્રહ્માજી યક્ષનું રૂપ લઈ અને દેવતાના લોકમાં ગયા છે. દેવતાના લોકમાં યક્ષ બ્રાહ્મણ રૂપે ઉભા છે. ઇન્દ્રએ જોયા, અગ્નિદેવને મોકલ્યા, જાઓ જઈને જોવો યક્ષ કોણ છે. સ્વયં અગ્નિદેવ ત્યાં આવી બ્રાહ્મણના રૂપમાં રહેલા યક્ષને બ્રહ્મણને પૂછ્યું છે, મહારાજ યક્ષ આપ કોણ છો? ત્યારે બ્રાહ્મણના રૂપમાં રહેલા યક્ષએ કહ્યું, આપ કોણ છો? અને ત્યારે અગ્નિ કહે છે, મને નથી ઓળખતા, હું સાક્ષાત અગ્નિ છું. હું ધારું તો આખા બ્રહ્માંડને બાળી નાખું. અને ત્યારે યક્ષના રૂપમાં રહેલા બ્રહ્માએ કહ્યું, બ્રહ્માંડને નથી બાળવું, આ સૂકું તણખલું બાળી દો. અગ્નિએ સ્વયં સૂકા તણખલાને બાળવાનો બહુ પ્રયાસ કર્યો, પણ સૂકું તણખલું બળતું નથી. અગ્નિદેવ અહીંયા પરાજિત થયા, ઇન્દ્ર પાસે જતા રહ્યા. આખી ઇન્દ્રએ પૂછ્યું, બતાવો અગ્નિદેવ શું થયું? અગ્નિએ પરિચય આપ્યો, હું ઓળખી ન શક્યો કોણ છે. ઓળખી તો ન શક્યો, સૂકું તણખલું સળગાવી ન શક્યો. આખી વાયુદેવને મોકલવામાં આવ્યા. ઇન્દ્રની આજ્ઞાથી વાયુ જાય છે, યક્ષને પૂછ્યું, આપ કોણ છો? અને ત્યારે યક્ષના રૂપમાં રહેલા ભૂદેવે કહ્યું, આપ કોણ છો? પરિચય આપ્યો, હું સાક્ષાત પવનદેવ છું. તમારી શું શક્તિ? હું ધારું તો બધાઈને ઉડાડી શકું છું. ત્યારે યક્ષએ કહ્યું, આ સૂકું તણખલું ઉડાડી દો. વાયુદેવ ફૂંક મારી મારીને થાકી ગયા, આ ગાલના ગલોફા દુખી ગયા, પણ સૂકું તણખલું ટચથી મચ ન થયું, ન ઉડી શક્યું. પવનદેવે જઈ અને ઇન્દ્રને વાત કરીને સ્વયં આજ ઇન્દ્રાસનથી ઉતરીને સ્વયં દેવરાજ ઇન્દ્ર યક્ષ પાસે આવ્યા. ઇન્દ્રને આવેલા જોઈ યક્ષ અંતર ધ્યાન થયા. અને એ જ સમયે સ્ત્રીના રૂપમાં ત્યાં સ્વયં જગદંબા પ્રગટ થાય છે. અને એમનું નામ, આ સ્ત્રી એટલે કોઈની હેમવતી સ્ત્રી હતા, દેવી હતા, બ્રહ્મની શક્તિ હતા. અને એ વખતે હેમવતીએ ઇન્દ્રને અને યક્ષનો પરિચય કરાયો છે. દેવરાજ ઇન્દ્ર, તમે ખોટા અભિમાનમાં આવીને ચકચૂર બન્યા છો. પણ ઇન્દ્ર, એક વાત યાદ રાખજો કે અગ્નિદેવમાં જે દાહકતા છે, પવનમાં જે ફૂંકવાની શક્તિ છે, એ બધી જ દિવ્ય શક્તિ આના માધ્યમથી છે. આવો સુંદર મજાનો કેનોપનિષદનો દિવ્ય પ્રસંગ એ માના મહિમાવંતો બતાવ્યો છે. જેમ જળની અંદર સાકર ભળી જાય, એમ યાદ રાખજો, ઈશ્વર કે શક્તિની આરાધના માટે આપણું મન જ્યારે આત્મામાં લીન વિલીન બની જાય, આત્મા અને મન એ બે દિવાલો જે જુદી જુદી છે એ મટી અને જ્યારે એક બની જાય છે, આ એકતાનું નામ, આનું નામ સમાધિ છે. સમાધિ કોઈ વિશિષ્ટ પ્રકારનું આસન નથી, સમાધિ એ કોઈ વિશિષ્ટ પ્રકારનું તત્વ નથી. પણ જ્યાં સુધી મનના ભવાટ વિના વિભિન્ન સંકલ્પો કરે છે, ત્યાં સુધી યાદ રાખજો, સમાધિ પણ સંભવ નથી. જ્યારે મનની ચંચળતા, મનની તરંગતા, મનના માનેલા ખોટા અને સાચા સંકલ્પો એ આત્માની સાથે એક બની જાય, અને ત્યારે માણસને સમાધિ સુલભ બને, જેને સ્વામિનારાયણ ભગવાન નિર્વિકલ્પ સમાધિ કહે છે. સમાધિનો અર્થ એ નથી ઘર બાર છોડી અને તમે ભોજના ડુંગર ઉપર ચડી જાવ, નહીં, એ સમાધિ નથી. સમાધિ ઘરના એ મકાનમાં સોફા ઉપર બેસીને પણ થઈ શકે. મનની અંદર ઉઠતા ખોટા તરંગોને
આત્માની સાથે જોડી દેવા. એટલે જ સ્વામિનારાયણ ભગવાન કે ધ્યાન કરવા બેસીને ભૂંડા સંકલ્પ ઉઠે તો એ વખતે ધ્યાનને પડતું મૂકી દે, નિર્લજ બની તાળી પાડી ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું ભજન કરવું. પહેલું જ વચનામૃત. જેનું મન ભગવદ સ્વરૂપની અંદર સદાયને માટે તલ્લીન રહે છે, એનાથી મોટી શાસ્ત્રમાં કોઈ પ્રાપ્તિ નથી કીધી. આ મનથી માનેલા ધર્મ, જો ભગવાન કૃષ્ણ અર્જુનને આ જ વાત કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજઃ. તું તારા મનથી માનેલા ધર્મને છોડી દે, મારા શરણે આવી જા. હું તારું રક્ષણ કરીશ, એમ નહીં, તારો ઉદ્ધાર કરી દેશે. એમ ભક્તો, જ્યારે મનની અંદર મારા તારાના ભેદો ઉઠે અને ત્યારે યાદ રાખજો, ખરાબ સંકલ્પ ઉઠે ત્યારે વચનામૃતે બતાવ્યું છે, સંકલ્પ કરનાર મન તે હું નથી, હું તો ભગવાનનો દાસ છું. આ ભાવથી ભગવાન કૃષ્ણ કહે છે, નહીં કશ્ચિદપી ચિંતેય, બીજું કાંઈ નહીં ચિંતન કરતો. ખોટા સંકલ્પને છોડી દે, નિર્વિચાર બની જા, સદવિચાર વાળો થા. આવી સુંદર મજાની મનની ચંચળતાને છોડી ઈશ્વર આરાધનમાં તલ્લીન થવું, આનું નામ છે સમાધિ અવસ્થા. અને શક્તિ ઉપાસનામાં સાધના ઉપર બહુ જબરજસ્ત ભાર મૂકવામાં આવ્યો છે. અને એટલે જ પહેલી શરત વેદવ્યાસજીએ કરી છે કે પ્રમાદ ન જોઈએ. આળસુ માણસ સાધનાના માર્ગમાં ક્યારેય સફળ ન થાય. અને ત્યારે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયઃ. માનવ જીવનનું મોટામાં મોટું બંધનનું કોઈ કારણ હોય તો એ ભક્તો મન છે. મન જ સાધનાના માર્ગમાં આપણને આગળ જતા રોકે છે. અને ત્યારે ક્યારેક ક્યારેક આ સૃષ્ટિ ઉપર ઈશ્વરના અવતારો તો થયા, પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ ધરતી ઉપર આદ્ય શક્તિના પણ અવતારો થયા છે. ઘણા બધા એ પ્રસંગો તમે ભાગવતજીમાં જાઓ તો જોવા મળે. અમુક કાર્ય જ્યારે દેવતાઓથી સંભવ નથી થતા, ક્યારેક ઈશ્વરથી પણ અધૂરા રહે છે. અને ત્યારે બધા જ દેવતાઓ ભેગા થઈ પોતપોતાના આયુધો, પોતાની દિવ્ય શક્તિનો એક પુંજ ભેગો કરે અને એ જ દિવ્ય શક્તિમાંથી જે શક્તિનો પ્રાદુર્ભાવ થાય અને એ સમયે દેવી અસુરનો વિનાશ કરે. અને ત્યારે અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી જ્ઞાનનો અવતાર, બધા દેવીઓના 9 લાખ જોગણીઓના પ્રસંગો છે, 64 જોગણીઓ, સપ્ત માતૃકાઓ છે. આજે બ્રાહ્મણો હોય એને ખબર હોય કે જ્યારે પૂજન કરવામાં આવે ત્યારે સપ્ત માતૃકાનું એનું પણ સ્થાપન કરવું પડે. ગણપતિજીનું જેમ સ્થાપન છે એમ અલગ અલગ શક્તિઓના સ્થાપનો થાય. અને અલગ અલગ જે શક્તિઓ છે અને એ જ શક્તિઓનો એક સમૂહ એટલે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યેનઃ પ્રચોદયાત્. આ દિવ્ય શક્તિને 24 અક્ષરો છે આની અંદર. અને 24 અક્ષરો એવા છે ભક્તો કે એક એક અક્ષરની અંદર એક એક શક્તિનો અહીંયા પ્રાદુર્ભાવ રહેલો છે. ક્યાંક ચરિતાર્થ છે, ક્યાંક ગલિતાર્થ છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ શ્રીમદ દેવી ભાગવતની રચના કરી સુંદર મજાનો ગ્રંથ તૈયાર થયો, બહુ સારો ગ્રંથ. પણ વેદવ્યાસજીના મનમાં એમ થયું કે આ ગ્રંથ જો સમાજ સુધી ન પહોંચે તો મારું સર્જન કાર્ય અધૂરું ગણાય. ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ સ્વયં આ દેવી ભાગવતના પ્રચાર અને પ્રસાર માટે મહારાજ પરીક્ષિતના જ પુત્ર એ જન્મી જઈને માધ્યમ બનાવી અને સુંદર મજાની દેવી ભાગવતજીની કથા પોતે જ પોતાના મુખે કીધી. કારણ આ દેવી ભાગવત એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે એમ કહી અને મહર્ષિ વેદવ્યાસજીએ આની પ્રશંસા કરી છે. 14 લોકની અંદર પૃથ્વી મહાન, પૃથ્વીમાં 9 દ્વીપ મહાન, 9 દ્વીપની અંદર જંબુદ્વીપ મહાન છે.
અને એમાં ભારત વર્ષની અંદર એમ કહેવાય ભક્તો, બ્રહ્માના પુત્ર કશ્યપની બે પત્નીઓ દિતિ અને અદિતિ. દિતિ થકી જે દીકરાઓના જન્મ થયા એ દાનવ થયા, અને અદિતિના ઉદર થકી જે સંતાનોના જન્મ થયા એ દેવ તરીકે પૂજાણા છે. માં બે છે, સગી બહેનો છે, પતિ એક છે, પણ છતાંય એક ઈશ્વર સન્મુખ ચાલ્યા છે, એક ઈશ્વરથી વિમુખ ચાલ્યા છે. જે જીવાત્માઓ આ જગતની અંદર જન્મ ધારણ કરી ઈશ્વર સન્મુખ ચાલે છે એ દેવતાની પદવીને પામે છે. અને ત્યારે અદિતિની કથા એમ છે કે કરદમ ઋષિની પુત્રી જે કલાવતી એના લગ્ન મરીચી ઋષિ સાથે થયા. કલાવતીની કુખે કશ્યપ ઋષિનો જન્મ થાય. કશ્યપ મુનિના લગ્ન દક્ષ પ્રજાપતિની 13 પુત્રીઓ સાથે થયા. લગ્ન ગ્રંથિથી જોડાણા. એમાં એક પુત્રી એટલે કે અદિતિ. દેવી અદિતિને પેટે જ ભગવાન વિષ્ણુનો જન્મ થાય, ઇન્દ્રનો જન્મ થાય. આદિત્ય તરીકે એનું સંબોધન કરવામાં આવે. અને ત્યારે અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી કહે છે, આવ જન્મે જઈ વર્ષો પહેલા સુત પુરાણીને જે શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓએ મહર્ષિ વેદવ્યાસજીના જન્મ અને કર્મ માટે પ્રસંગ પૂછવામાં આવ્યો. વેદવ્યાસજી કોણ હતા? કો અસો વેદવ્યાસ. વેદવ્યાસજી સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે જ્ઞાનનો અવતાર છે. આટલું નહીં, મહર્ષિ વેદવ્યાસજીના લખેલા બધા જ શાસ્ત્રો સ્વામિનારાયણ ભગવાન કે અમને માન્ય છે. અને જ્યારે જ્યારે કોઈ વેદાંતી, કોઈ પંડિત, કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે વેદવ્યાસજીનો લખેલો શ્લોક બોલો તો અમે માનશું. કેમ? તો સ્વામિનારાયણ ભગવાન કે વેદવ્યાસજીના લખેલા શાસ્ત્રમાં અમને પૂર્ણ વિશ્વાસ છે. 150 વચનામૃતને ભાગવતનો સંબંધ છે ભક્તો. કારણ વેદવ્યાસજીએ જે પણ કઈ લખ્યું છે સમાજના કલ્યાણ માટે લખ્યું છે. તો આ દેવી ભાગવત છે ને એ પણ વેદવ્યાસજીની જ રચના છે. 5મું પુરાણ છે. અને એમ કહેવાય કે જે દેવી ભાગવતની કથા 5 વાર કોઈ વાંચે, 5 વાર કોઈ સાંભળે તો એ જે મનની અંદર સંકલ્પ કરે એ તમામ સિદ્ધિઓનો દાતા બની જાય છે. એના પ્રસંગો અહીંયા દેવી ભાગવતના મહાત્મ્યમાં બતાવવામાં આવ્યા છે. ખાલી વાત કરી એવું નથી, એના પ્રસંગો છે. અને આ ભાગવત, દેવી ભાગવતનો મહિમા બતાવવા માટે એમ કહેવા, ભૂત પ્રતાદિકનો ઉપદ્રવ તો દૂર થાય, પણ આ દેવી ભાગવતની કથા સ્વયં ભગવાન કૃષ્ણના પિતા વસુદેવજીએ પણ દ્વારિકામાં સાંભળી છે. આ દેવી ભાગવતનો મહિમા તમે જુઓ. અહીંયા સ્વયં સુત પુરાણી શૌનક ઋષિઓને કહે કે હે ઋષિઓ, જે ઘરની અંદર દેવી ભાગવતનું પૂજન થાય છે, જે ઘરની અંદર દેવી ભાગવતનો ગ્રંથ છે એ ઘર તીર્થ રૂપ બને છે. એ ઘરની અંદર ક્યારેય દરિદ્રતા આવતી નથી. ઘરના પરિવારની અંદર એ સ્નેહ વાળું વાતાવરણ સર્જાય છે. ભાગવત, દેવી ભાગવતની કથા ક્યાં કરવી, કેવી રીતે કરવી, કઈ તિથિએ કરવી, એનો વિશિષ્ટ એ તિથિ, તહેવારો અને સ્થાનોનો ઉલ્લેખ તો છે જ. પણ છતાંય મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે કદાચ કોઈ મુમુક્ષુ ગમે તે સમયે સાંભળવા ચાહે તો આ ગ્રંથની કથા સાંભળી શકે છે. ગમે તે સ્થાનમાં કથા કરી શકે છે. અદૃઢમ યહતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સ્નિગ્ધો હિ હતો મંત્રો વ્યગ્ર ચેતો હતો જય. પણ શરત એ છે, દૃઢતા વિનાનું જ્ઞાન ક્યારેય સફળતા નથી આપતું. કથા સાંભળવા માટે દૃઢતા હોવી જોઈએ. બેધ્યાનપણેથી, બેદરકારીથી સાંભળેલું જ્ઞાન ક્યારેય સિદ્ધ નથી બનતું. હવે શરીરથી તમે અહીંયા હોય, મનથી બજારમાં આટા મારતા હોય તો ગમે એવી મહિમાની વાત આવે એ સંભળાય ખરી, સમજાય નહીં. પછી બાજુવાળાને પૂછવું પડે શું આવ્યું હતું. આનો અર્થ એ થાય કે આપણું મન ત્યાં હાજર નથી. અને બીજી વાત એ કરવામાં આવી કે વ્યગ્ર ચિત્તે,
તમારું મન વ્યગ્ર બન્યું હોય, ઉગ્ર થયું હોય, અને એ વખતે તમે જાપ કરો ને તો જાપનું ફળ મળતું નથી. ગંગાજીની અંદર નહીતર માછલાઓ રહે છે, એનો મોક્ષ થઈ જવો જોઈએ ને, પણ નથી થતો. કેમ? એને મહિમા નથી. અને આપણે અહીંથી હરિદ્વાર જઈએ તેમ કે તમને યાદ કરીને ડૂબકી મારી હતી. પણ યાદ રાખવા જાય કે કિનારે મૂકેલી ઘડિયાળ યાદ કરે, થેલો લઈ ન જાય, કોઈ પર્સ ચોરી ન કરી જાય, મારા ચંપલ નો જતા રે. આ વ્યગ્રતાથી કરેલું સ્નાન, વ્યગ્રતાથી કરેલો જાપ, વ્યગ્રતાથી સાંભળેલું જ્ઞાન આ ક્યારેય પણ વેદવ્યાસજી કહે છે સિદ્ધ નથી થતું. તર્ક વિતર્કતાથી કરેલો મંત્ર પણ સિદ્ધ નથી થતો. સ્વામિનારાયણ મહામંત્રમાં સામર્થ્ય 100% છે, પણ મંત્રના પ્રભાવથી આપણે પ્રભાવિત હોવા જોઈએ. ગાયત્રી મંત્રમાં શક્તિ પડેલી છે, પણ એનું સામર્થ્ય શું છે એ સ્મરણ કરતી વખતે, જાપ કરતી વખતે, અર્ચન પૂજન કરતી વખતે એના જ્ઞાનથી પરિચિત હોવા જોઈએ. એ બહુ જરૂરી છે. માટે દેવી ભાગવતના શ્રવણ વખતે તનની તો જરૂર છે, મનની પણ જરૂર છે. અને તન મન હાજર હોય તો આવા આયોજનો માટે ધનની જરૂર પડે. એટલે આ કથાના શ્રવણ માટે, એની ફળ પ્રાપ્તિ માટે તન મન અને ધનથી આમાં જોડાવું બહુ આવશ્યક છે. દેવી ભાગવતના મહાત્મની અંદર અહીંયા સ્વયં વેદવ્યાસજી જન્મે જઈને કહે છે કે રાજા, તારા પિતા કહેતા મહારાજ પરીક્ષિત, એને તક્ષક નામનો સર્પ દંશ દેશે, મૃત્યુ થશે. પણ એ પ્રસંગ તો છે, પણ જ્યારે તક્ષકે દંશ દીધો, એનું મૃત્યુ થયું, અને દેવી ભાગવત એમ કહે છે એનો મોક્ષ ન થયો, અને ત્યારે જન્મે જઈએ પિતાના ઉદ્ધાર માટે દેવી ભાગવતની કથા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી પાસેથી એ પરીક્ષિતના દીકરા જન્મે જઈએ સાંભળી છે. અને ત્યારે આ દેવી ભાગવતનો મહિમા કેવો છે, શ્રોતા અને વક્તાના લક્ષણોની અહીંયા વાત પણ કીધી, એનો વિધિ અને વિધાન એ પણ બતાવવામાં આવ્યો છે. આ કથાના શ્રવણથી એમ કહેવાય કે જેને પુત્ર નથી એને પુત્રની પ્રાપ્તિ થાય, જેને ધન નથી એને ધનની પ્રાપ્તિ થાય, જેને ઈશ્વરની ભક્તિ જોતી છે એને ભક્તિની પ્રાપ્તિ થાય. આ તો દેવી શક્તિનો દિવ્ય પ્રવાહ છે. અહીંયા કેટલા બધા ઘાટ છે, જેમ ગંગાને કિનારે ઘાટ, યમુનાને કિનારે ઘાટ, એમાં દેવી ભાગવતને આ સરિતાને કિનારે ક્યાંક જ્ઞાનનો ઘાટ, ક્યાંક વૈરાગ્યનો ઘાટ, ક્યાંક ભક્તિનો ઘાટ. તમને તરત આવડતું હોય તો વૈરાગ્યના ઘાટે જાઓ, ખાલી કિનારે બેસીને છબછબિયા કરતા આવડતું હોય તો ભક્તિને કિનારે જાઓ. તમારે ઊંડાણમાં ડૂબકી મારવી હોય તો જ્ઞાનના ઘાટે જાઓ. આ સુંદર મજાના વેદવ્યાસજીએ નિર્માણ કરેલા અનેક ઘાટો છે. આની અંદર ઘણા બધા વિષયાંતરો આવશે. દેવી ભાગવતની અંદર અતિશયોક્તિ પણ આવશે, પણ શ્રોતા અને વક્તા માટે મહાત્મામાં બતાવવામાં આવ્યું છે કે વાંચનારે, સાંભળનારે અને કથા કહેનારે આનો વાચ્યાર્થ શું છે, વ્યંગ્યાર્થ શું છે, આનો આધ્યાત્મિક ભાવ શું છે એ જોવામાં આવે. કૃષ્ણ અવતારમાં એમ કહેવાય કે નંદ મહારાજે લાખો ગાયોના દાન કર્યા. તો લાખ ગાય બાંધતા હશે તો એની ગૌશાળા કવડી હશે કયો? આપણને એમ થાય ગોવાળ કેટલા હશે, એના ચારો કેટલો જોતો હશે, એને દોવાવાળા કેટલા હશે, માખણ બનાવનારા કેટલા હશે. આપણને અતિશયોક્તિ લાગે, પણ ભાવ કંઈક બીજો છે. જે લાખો ગાયોના દાન કરો ને જે ફળ મળે એ એને એક ગાય આપીને દાનનું ફળ મળે, કારણ એ નંદ મહારાજનો ભાવ હતો. આપણને તો દેતા દેતા ક્યાંક સંકોચ થાય, અહીંયા જાજુ પડી જશે તો, ક્યાંક જાજુ અપાઈ જશે તો આપી તો છે, પણ ક્યાંક સંકુચિતતાથી અપાય છે, ત્યારે આપવાનું ફળ પણ આપણને યથાર્થ મળતું નથી. ત્યારે આવો જગદંબાથી વિખૂટા પડેલા એ જીવાત્માઓને આદ્ય શક્તિની સન્મુખ કરવા હોય, શક્તિ ઉપાસનામાં દૃઢતા લાવવી હોય, શક્તિની સન્મુખ કરવા હોય તો એના માટે આ દેવી ભાગવતની કથાના શ્રવણ માત્રમાં જવું પડે. અને ત્યારે
દેવી ભાગવતનો મહિમા સાંભળવા માટે, સમજવા માટે મહર્ષિ વેદવ્યાસજીએ જન્મે જઈને વસુદેવ અને નારદજીના દિવ્ય સંવાદથી જે વસુદેવજી વ્યગ્ર બન્યા હતા, ચિંતિત થયા છે, એ સુંદર મજાની કથા મહાત્માના રૂપમાં મહર્ષિ વેદવ્યાસજીએ જન્મે જઈને કીધી.